ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો, જેની અંદર આપણે ગયા લેક્ચરની અંદર છેલ્લે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શીખી ગયા હતા. આ ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ પર આધારિત કેટલાક ઉદાહરણો પણ આપણે શીખ્યા હતા. જડત્વ વિશે પણ શીખી ચૂક્યા છીએ. આજે હવે આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમ વિશે અભ્યાસ કરવાનો છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે સમજીએ તે પહેલાં વેગમાન નામની એક નાની રાશિ વિશે સમજવું પડે. શેના વિશે સમજવું પડે? વેગમાન રાશિ વિશે સમજવું પડે. તો વેગમાન એટલે શું? ધ્યાન રાખજો. પહેલાં વેગમાન એટલે શું? તો વેગમાન હું તમને સમજાવું તે પહેલાં હું તમને કહી દઉં કે કોઈ પણ પદાર્થ હોય છે તે દરેક પદાર્થને દળ હોય છે અને વેગ હોય છે. ગતિ કરતો હશે એટલે એને વેગ પણ હશે. આ જે પદાર્થ છે સમજી લો, હું તમને કહું છું. ધારો કે એક રબરનો દડો છે અને એક મેચિસનો દડો છે. શું છે? રબરનો દડો અને મેચિસનો દડો છે. બંને દડા તમારી તરફ ગતિ કરી રહ્યા છે. તો રબરનો દડો જે છે એનું દળ ઓછું છે, મેચિસના દડાનું દળ વધારે છે. બંને એક સમાન વેગથી તમારી તરફ આવે છે, છતાં પણ રબરનો દડો તમે સરળતાથી પકડી શકો છો, મેચિસનો દડો પકડવામાં મુશ્કેલી અનુભવાય છે. કેમ? કારણ કે વેગ સમાન છે પણ દળ અલગ અલગ છે. રેડી? બીજું ઉદાહરણ તમને આપું કે ધારો કે કોઈ એક ફોર વ્હીલર છે. એ ફોર વ્હીલર તમારી તરફ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી રહી છે. બરોબર? 1 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે. અને તે જ ફોર વ્હીલર, મતલબ કે દળ બદલાતું નથી, તે જ ફોર વ્હીલર જો તમારી તરફ 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવતી હોય તો બંને જો એ તમને અથડાશે તો કયામાં તમને વધારે ઈજા થશે? 10 મીટર પ્રતિ સેકન્ડમાં કે 50માં? તો સ્વાભાવિક છે 50માં, કારણ કે 50 મીટર પ્રતિ સેકન્ડ એ વેગ વધારે છે એટલે ઈજા વધારે થશે. અહીંયા દળ સમાન હતું, વેગ જુદો જુદો હતો. અગાઉના ઉદાહરણમાં દળ અલગ અલગ હતું, વેગ સમાન હતો. આમ દળ અને વેગ એ બંને એકબીજા સાથે શું થયેલા છે? સંકળાયેલા છે. અને આ દળ અને વેગ બંને એકબીજા સાથે સંકળાય ત્યારે કઈ રાશિ બને છે? વેગમાન રાશિ બને છે. કઈ રાશિ બને છે? વેગમાન. એટલે કે પદાર્થના દળ અને વેગ અને વેગ ના ગુણનફળને શું કહેવામાં આવે છે? વેગમાન કહે છે. વેગમાન એટલે શું? પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને વેગમાન કહે છે. ગુણનફળ એટલે કે ગુણાકાર. આને આમ લખી શકાય કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. વેગમાન જેની સંજ્ઞા p છે, ધ્યાન રાખજો, સ્મોલ p છે, બરાબર દળની સંજ્ઞા m, વેગની સંજ્ઞા v. એટલે p બરાબર mv. શું થઈ ગયું? p બરાબર mv. આ વેગમાન જેનો SI એકમ, તો દળનો એકમ તમે જાણો છો કિલોગ્રામ, વેગનો એકમ જાણો છો મીટર પ્રતિ સેકન્ડ. તો વેગમાનનો SI એકમ કયો થઈ ગયો? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. શું થઈ ગયો? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? બીજું
કે જે વેગમાન છે તે સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. આ વેગમાન જેની દિશા એ વેગની દિશામાં જ હોય છે. વેગમાનની દિશા એ હંમેશા વેગની દિશામાં જ હોય છે. એટલે જે દિશામાં વેગ હોય છે તે જ દિશામાં આપણને શું જોવા મળે છે? વેગમાન જોવા મળે છે. આ વેગમાન અને દળ જે છે એ વેગમાન અને દળને આધારે જો આપણે કોઈ ચોક્કસ સમય માટે આ ફેરફાર કરીએ, શું કરવામાં આવે? ચોક્કસ સમયને આધારે ફેરફાર કરવામાં આવે તો પરિણામે આપણને ન્યૂટનની ગતિનો બીજો નિયમ મળે છે. શું મળે છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ. મતલબ કે વેગનો ફેરફાર કોઈ ચોક્કસ સમયગાળા માટે થાય ત્યારે આપણને કયો નિયમ જોવા મળે છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ. કયો નિયમ જોવા મળે છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ. અને આ ફેરફાર કરવા માટે આપણે તેના પર ચોક્કસ બળ લગાડવું પડે છે. ગાડીને વેગમાં વધારો કરવો હશે તો મારે તેના પર શું લગાડવું પડે છે? ચોક્કસ બળ લગાડવું પડે છે. એટલે વેગમાનનો ફેરફાર કરવા માટે તેના પર ચોક્કસ શું લગાવવામાં આવે છે? બળ લગાવવામાં આવે છે. આના પરથી હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આવે. શું આવે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર. નિયમ ધ્યાન રાખજો. કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ ના સમપ્રમાણમાં હોય છે તથા આ ફેરફાર એ પરિણામી બળની દિશામાં થાય છે. શું છે નિયમ? પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે તથા આ ફેરફાર એ પરિણામી બળની દિશામાં હોય છે. કેવું હોય છે? પરિણામી બળની દિશામાં હોય છે. બરોબર. આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આ ન્યૂટનની ગતિના બીજા નિયમનું આપણે ગાણિતિક સ્વરૂપ તારવવાનું છે. શું તારવવાનું છે? ગાણિતિક સ્વરૂપ તારવવાનું છે. આમ જોવા જાઓ તો વર્ષ 2020-21ના સિલેબસમાં આ ટોપિકને આપણે ડિડક્ટ કરેલો છે, કાપી નાખેલો છે, પણ આપણે અહીંયા અભ્યાસ કરીશું કારણ કે આગળ 11-12 સાયન્સની અંદર તે જરૂરી છે. બરોબર. તો હવે તેનું ગાણિતિક સ્વરૂપ, ભલે આપણે થોડી વાર લાગે પણ શાંતિથી અભ્યાસ કરવાનું બધું જ. તો તેનું ગાણિતિક સ્વરૂપ શું છે? તો તેના ગાણિતિક સ્વરૂપની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા ઉપર મેં તમને કહ્યું તે પ્રમાણે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર
એ તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે, બરોબર. તો એના જાણીતી સ્વરૂપમાં ધારો કે એમ દળના પદાર્થ, ધારો કે એમ દળના પદાર્થ નો પ્રારંભિક વેગ u છે, ટી સમયને અંતે, કેટલા સમયને અંતે? ટી સમયને અંતે તેના પર F જેટલું બળ લગાડતા અંતિમ વેગ v થાય છે. અંતિમ વેગ કેટલો થાય છે? v થાય છે. તો હવે પદાર્થનું પ્રારંભિક વેગમાન, એટલે પ્રારંભિક વેગમાન pi બરાબર mu, અંતિમ વેગમાન pf બરાબર mv. તો વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી બરાબર pf માઇનસ pi. ચલો, બંનેમાંથી કોમન શું નીકળી જશે તમે જોઈ શકો છો આરામથી. કોમન નીકળી જાય એટલે વધે શું? v માઇનસ યુ. શું થઈ ગયું? v માઇનસ યુ. રેડી? તો આ મને મળી ગયું શું? વેગમાનનો ફેરફાર. હવે આપણે નિયમની અંદર શું લખ્યું છે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, મતલબ કે ડેલ્ટા પી બાય ટી એ તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં, મતલબ કે ચલે છે એફ. ઉપરથી ડેલ્ટા પીની કિંમત મૂકી દઈએ આપણે, તો એફ બરાબર કે એમ વી માઇનસ યુ બાય ટી. પણ તમે દરેક જણ જાણો છો વી માઇનસ યુ બાય ટી બરાબર તો શું આવે? પ્રવેગ એ. શું આવશે? પ્રવેગ એ થાય છે. તો માટે અહીં લખાશે પરંતુ વી માઇનસ યુ બાય ટી બરાબર એ લેતા, તો માટે એફ બરાબર કે એમ એ. શું થઈ ગયું? એફ બરાબર કે એમ એ થશે. એફ બરાબર શું જોવા મળે છે? કે એમ એ. જ્યાં કે જે છે એ અહીંયા ચલન દૂર કર્યું એટલા માટે અચળાંક મૂકેલો છે, તો માટે કે ને સમપ્રમાણતા અચળાંક કહે છે. કેને શું કહેવામાં આવે છે? સમપ્રમાણતા અચળાંક કહે છે. બરોબર? રેડી કે નહીં? ઓકે. તો હવે જો k = 1 લેવામાં આવે તો f બરાબર શું મળે છે? ma. શું મળે છે? ma. આના પરથી બળની વ્યાખ્યા આવે. શું આવે બળની વ્યાખ્યા? કે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર સેકન્ડ -2 જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લગાડવા પડતા બળને
8 ન્યૂટન બળ કહે છે. શું કહેવામાં આવે છે? તેને 8 ન્યૂટન બળ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? રેડી? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ એટલે અહીંયા કે બરાબર 1 મૂકીએ તો F બરાબર m મળે છે. F એટલે ફાધર, m a એટલે મધર, ફાધર બરાબર મધર. શું કહેવાય એને? ફાધર બરાબર મધર. આના પરથી પણ બળની વ્યાખ્યા આવે. આ એક વ્યાખ્યા તો છે પણ 8 ન્યૂટન બળની છે. કેટલા બળની છે? 8 ન્યૂટન બળની વ્યાખ્યા છે આ. આના પરથી F બરાબર ma પરથી શું વ્યાખ્યા લખી શકાય? તો વ્યાખ્યા આવી થશે કે પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળને બળ કહે છે. દળ અને પ્રવેગના ગુણનફળને શું કહેવામાં આવે છે? બળ કહે છે. રેડી? તો આ થઈ બીજા નિયમને આધારે બળની વ્યાખ્યા. પણ આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે ને તે બળનું મૂલ્ય આપે છે. શું આપે છે વિદ્યાર્થી મિત્રો? બળનું મૂલ્ય આપે છે. તે ખાસ મગજની અંદર ફિક્સ કરી દેજો કે બીજો નિયમ એ બળનું મૂલ્ય દર્શાવે છે. પહેલો નિયમ બળની વ્યાખ્યા દર્શાવતો હતો, બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. તે અનુસાર 8 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. યાદ રાખજો, 8 ન્યૂટન બરાબર કેટલા થાય? 10⁵ ડાઇન. ભૂલે ચૂકીએ ના બોલતા ડાયન, નહીં તો રાતમાં યાદ આવશે. શું છે? ડાઇન. શું? N ફોર ન્યૂટન એ તો ખબર જ છે, પણ DYNE એટલે કે ડાઇન, ડાયન નથી. ન તો અડધી રાતે ઉઠી જશો પાછા. બરોબર? 10⁵ ડાઇન. હવે જો આ સૂત્ર જે F બરાબર ma છે એમાં F બરાબર 0 હોય તો F બરાબર ma, તો 0 બરાબર ma, તો માટે a બરાબર 0. a બરાબર 0 તો v બરાબર શું થઈ જાય છે? અચળ. v અચળ મતલબ કે તેના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાન હોય તો ગતિમાં જ રહે છે. પણ આવું તો એટલે પદાર્થ પર બળ લાગે નહીં. શું? પદાર્થ પર બળ લાગે નહીં તો સ્થિર પદાર્થ સ્થિર અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગે ગતિ ચાલુ રાખે છે, જેને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહે છે. મતલબ કે આ બીજો નિયમ અને આ પ્રથમ નિયમ બંને એકબીજા સાથે શું થયેલા છે? સુસંગત છે. શું લખી શકાય? કે બંને નિયમ સુસંગત છે, એકબીજા સાથે સંકળાયેલા છે. શું થયેલા છે? એકબીજા સાથે સંકળાયેલા છે. બરોબર? હવે તમે એક બીજી રાશિ આપણે સમજવાની છે જેને બળનો આઘાત કહે છે. શું કહેવામાં આવે છે? બળનો આઘાત. તમે જોયું હશે ક્રિકેટ મેચની અંદર કે જ્યારે ખેલાડી ક્રિકેટના દડાને કેચ કરવા માટે જાય છે ત્યારે શરૂઆતમાં પોતાના હાથને આગળ રાખે છે, પછી ધીરે 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 તે દડાની દિશામાં હાથને પાછળ લાવીને દડાને પકડવા પ્રયત્ન કરે છે. કેમ? કારણ કે જેટલો તે દડાની દિશામાં હાથને પાછળ લાવશે
તેટલો દડાને પકડવા માટે સમયગાળો વધારે મળે, અને સમયગાળો વધારે મળે પરિણામે તે સરળતાથી દડાને પકડી શકે છે અને તેને ઈજા ઓછી થાય છે. મતલબ કે આઘાત ઓછો લાગે છે. કેવો લાગે છે? આઘાત ઓછો લાગે છે. એટલે કે બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયગાળાને આપણે શું કહેવામાં આવે છે? બળનો આઘાત કહે છે. શું કહેવામાં આવે છે? બળનો આઘાત કહે છે. બરોબર? ખ્યાલ આવી ગયો? તમે બીજું પણ જોયું હશે, કરાટેની અંદર ખેલાડી નળિયા તોડવાના હોય તો પોતાના હાથને એકદમ ઝડપથી નીચે તરફ પછાડે છે. કેમ? કારણ કે જેટલો સમયગાળો ઓછો હોય એટલો આઘાત નળિયા પર વધારે લાગે, પોતાને ઓછો લાગે. ધીમે ધીમે મરેલાને જેમ તોડવા જાય તો પોતાનો હાથ તૂટી જાય, પોતાના હાથમાં વાગવાની શક્યતા રહે. જે મારો તે એકદમ ઝડપથી મારો, જેથી તમને ઈજા ઓછી થાય અને સામે આઘાત વધારે લાગે. બરોબર? તો બળનો આઘાત આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો રેડી? તો આ હતો વેગમાન, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને બળનો આઘાત. તો બળના આઘાતની વ્યાખ્યા છે કે પદાર્થના દળ અને શું પદાર્થ પર લાગતું બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયગાળાના ગુણનફળને બળનો આઘાત કહે છે. બરોબર? રેડી? તો આજના આપણા લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ.